નમસ્કાર ખેડૂત મિત્રો, પૂજા ઓફ ઇન્ડિયા ચેનલમાં હું જયેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ફાર્મમાં ઉભા છે ને આ ફાર્મ બતાવી દીધું, પેલા બધું ફાર્મ બતાવે. આ બધી ગિરનાર 5 મગફળી છે. ગયા વર્ષે મેં ગિરનાર 5 અને ગિરનાર 4 બંને મગફળી હોય, જેમાં ગિરનાર 4 પણ સારી છે, પણ ગિરનાર 4 કરતા 5 વધારે છે. એટલે આ વર્ષે મેં 40 વીઘાની ગિરનાર 5 મગફળી હોય છે. ગિરનાર 5 મગફળીમાં 4માં પણ સારું છે અને 5માં એનાથી બેસ્ટ પ્લસ પણ છે, સારામાં સારું છે. અત્યારે આપણે ઉભા છે, આ બધી મગફળી બતાવો, આ ગિરનાર 5માં ઉભા છે. ગિરનાર 4 અને 5 એક જ દિવસે એક જ સાથે વાવેલી છે, અડધો કલાકના ફરકે વાવેલી છે. આ ગિરનાર 5ની મગફળીની હાઈટ અને ગ્રોથ જોઈ લો તમે. બધી જ મગફળી બતાવજો. આ બાજુ આવતા રહ્યું, આ બાજુ આવતા અહીંયા જે અત્યારે હું ઉભો છું ને, ઉભા પાટલામાં અત્યારે હું ઉભો છું ગિરનાર 4 અને ગિરનાર 5ના પાટલાની વચ્ચે ઉભો છું. આ બાજુ છે ગિરનાર 4, આમાં બે હાર વચ્ચે હજી પાટલામાં જગ્યા રહી ગઈ છે, ગ્રોથ માઇનોર ઓછો છે. અને આ બાજુ છે ગિરનાર 5. અને ગયા વર્ષે મેં ગિરનાર 4 અને 5 વાવી હતી, એમાં મેં બેરલ ફેરવીને 70 દિવસની થઈને ત્યારે મગફળી ઉપર બેરલ ફેરવીને મગફળી આડી પડી હતી. મતલબ કે જે ગિરનાર 4 અને 5માં એક પ્લસ પોઈન્ટ એ છે કે ફૂલ ઉગડતા ઉપર સુધી જાય ને પછી નીચે ફૂયાની જગ્યાએ ફૂયા ફૂટી ગયા હોય ગાંઠે ગાંઠે, છતાં ફૂલ ઉગડવાનું ચાલુ રહેશે, ઉપર સુધી ફૂયા નીકળતા જ રહેશે. એટલે બેરલ હાકીને જે આડી પાડવાથી, રોલર કરવાથી ઉપરના સુયા ડાળીઓ આડી પડી જાય, એટલે બધા સુયા જમીનમાં ઉતરી જાય. ગયા વર્ષે મને ફાયદો દેખાણો, એટલે આ વર્ષે મેં બેરલ ફેરવવાનું ચાલુ કરેલું છે. 40 વીઘામાં બેરલ ફેરવેલું છે. આ બધી ગિરનાર 5 મગફળી છે અને સ્પ્રે પણ ચાલુ છે ગિરનાર 5માં. આ બધી ગિરનાર 5 છે. અને આ ભાઈ જો આપણે બેરલ ફેરવે છે, આ બાજુ તો ફેરવેલી છે. આ ભાઈ હાલમાં બેરલ ફેરવે છે. ગયા વર્ષે બેરલ પણ ફેરવું હતું અને ફેરવા વગરનું પણ રાખ્યું હતું. આડી પણ પાડી હતી ને આડી પાડ્યા પણ વગરની રાખી હતી, પણ આડી પાડેલી હતી બેરલ ફેરવેલી. એ મને એમાં ઉત્પાદનમાં અને ફાલમાં સારું દેખાણું. મતલબ કે તમને સુયા બતાવું, આ સુયા છે. જે ઉપર સુયા રહ્યા ને એ બધા આડી પડવાથી જમીનમાં ઉતરી જાય. બધા સુયા છે. જો ગિરનાર 5ના સુયા ઉપર ડોકા સુધી સુયા, બધા જ સુયા જમીનમાં ઉતરી જાય. તો કોઈ ભાઈઓને ગિરનાર 5નું બિયારણ લેવું હોય તો વહેલી તકે ફોન કરીને જાણ કરી દેવી. ગિરનાર 5 વાવવા જેવી જાત છે. જો મિત્રો, આ ગિરનાર 5 આજે તારીખ થઈ છે 11/9/2025. આ મગફળી 23/6/2025 વાવેલી છે. આ મગફળીનો કલર જો એક જ તરો આખા ખેતરમાં દેખાશે. બધી ગિરનાર 5 મગફળી છે. સુયાની બે પાંથણી જો